નમસ્કાર. ચાલો આજે એક સવાલથી શરૂઆત કરીએ. કલા એટલે શું? શું એવી કોઈ ચીજ છે જે સ્ટેજ પર રજૂ થાય કે પછી એ આપણા જીવનનો જ એક ભાગ છે? આજે આપણે ડૉક્ટર હસુ યાજ્ઞિકના એક ખૂબ જ સરસ લેખના આધારે આ જ સવાલનો જવાબ શોધવાની કોશિશ કરીશું. અને ગુજરાતના આદિવાસી વારસામાં કલા અને સંસ્કૃતિના મૂળ કેટલા ઊંડા છે એ સમજીશું. તો ચાલો આ વાતને સમજવા માટે આપણે કલાને જોવાને બે રીત જોઈએ. પહેલી રીત છે એ કલા જે સ્ટેજ પર આપણા માટે રજૂ થાય છે, અને બીજી એ કલા જે પોતાના અસલી કુદરતી માહોલમાં જ જીવંત હોય છે. લેખક આ તફાવત સમજાવવા માટે એકદમ જોરદાર ઉદાહરણ આપે છે. પ્રાણી સંગ્રહાલયમાં પાંજરામાં પૂરેલા સિંહને જુઓ અને એ જ સિંહને જંગલમાં એના કુદરતી વાતાવરણમાં જુઓ. આ બંને અનુભવમાં જમીન આસમાનનો ફરક છે, બરાબર? બસ આવો જ કંઈક ફરક શહેરી કલા અને સાચી લોકકલા વચ્ચે છે. ઓકે, તો આ આખા વિષયને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. સૌથી પહેલાં જોઈશું કે કલાનું સાચું સ્વરૂપ શું છે. પછી આદિવાસી અને ગ્રામીણ સંસ્કૃતિ વચ્ચેનો જે તફાવત છે એના પર નજર નાખીશું. ત્યારબાદ આ પરંપરાઓ આટલા વર્ષોથી સચવાઈ કેવી રીતે રહી એની વાત કરીશું. અને પછી ગુજરાતની કેટલીક ખાસ આદિવાસી કલાઓ અને છેલ્લે આ બધી સંસ્કૃતિનું મૂળ ક્યાં છે એ જાણીશું. તો ચાલો આપણા પહેલા મુદ્દાથી શરૂઆત કરીએ. એવી તો કઈ વાત છે જે કલાને ખરા અર્થમાં અસલી બનાવે છે? અહીંયા પેલી સિંહવાળી વાત બરાબર ફિટ બેસે છે. જુઓ, શહેરી કલા જેમ કે કોઈ નાટક કે ડાન્સ એને તમે ગમે તે સ્ટેજ પર રજૂ કરી શકો છો. પણ સાચી આદિવાસી કલા એને તમે એના પર્યાવરણથી અલગ કરી જ ના શકો. ત્યાં પ્રકૃતિ એટલે કે જંગલ, નદી, પહાડ એ કે બેકગ્રાઉન્ડ નથી, પણ એક કલાનો જ એક ભાગ છે. ચાલો હવે આગળ વધીએ. આ જ મુદ્દો આપણને આદિવાસી સંસ્કૃતિ અને આપણી પરિચિત ગ્રામીણ કે શહેરી સંસ્કૃતિ વચ્ચેના મોટા તફાવતને સમજવામાં મદદ કરશે. તો સવાલ એ છે કે આદિવાસી અને ગ્રામીણ સમાજ વચ્ચે આટલો બધો ફરક કેમ છે? લેખક કહે છે કે આનો જવાબ એમના ઇતિહાસ અને પર્યાવરણ સાથેના સંબંધમાં છુપાયેલો છે. હવે આ ટેબલ પર એક નજર કરો. કેટલું સ્પષ્ટ છે બધું. દાખલા તરીકે પર્યાવરણ. આદિવાસી સંસ્કૃતિમાં પ્રકૃતિ એમના જીવનનો એક ભાગ છે. એના વગર એ કલ્પના જ ન કરી શકે. જ્યારે આપણે ગ્રામીણ કે શહેરી જીવનમાં જોઈએ તો પ્રકૃતિ એટલી કેન્દ્રમાં નથી હોતી. એ જ રીતે એમની આજીવિકા, એમનો ઇતિહાસ અને પરંપરાઓને સાચવવાની રીત, આ બધી જ બાબતોમાં આપણને મોટો તફાવત જોવા મળે છે. અને આ જ તફાવતે બંનેને સાવ અલગ રસ્તા પર મૂકી દીધા. આના પરથી એક બહુ જ રસપ્રદ સવાલ ઊભો થાય છે. આટલી જૂની પરંપરાઓ પોતાના અસલી સ્વરૂપમાં આજ સુધી ટકી કેવી રીતે રહી? આનો જવાબ આપણને ઇતિહાસમાંથી મળે છે. આ ટાઈમલાઈન જુઓ. સદીઓ સુધી આદિવાસી સમુદાયો મુખ્ય સમાજથી અલગ રહ્યા. એમને કોઈ નાગરિક અધિકારો નહોતા, રાજ્યનું કોઈ રક્ષણ નહોતું. બ્રિટિશ શાસનમાં તો એમનું શોષણ પણ થયું. આ ઐતિહાસિક અલગતા જ એમની સંસ્કૃતિને બચાવવાનું કારણ બની. એટલે કે મૂળ મુદ્દો એ છે કે બહારના સમાજનો પ્રભાવ એમના સુધી પહોંચ્યો જ નહીં, અને એટલે જ એમની જે અસલી સંસ્કૃતિ, માન્યતાઓ અને કલા હતી એ એક ટાઈમ કેપ્સ્યુલની જેમ સચવાઈ રહી. તો ચાલો હવે ગુજરાતના આ અનોખા ઇતિહાસમાંથી જે અદ્ભુત કલાઓ જન્મી છે એના પર એક નજર કરીએ. આપણા ગુજરાતમાં લગભગ 25 જેટલા મુખ્ય આદિવાસી સમુદાયો છે. ભીલ, રાઠવા, ગામિત, સિદ્ધી, અને દરેકનો પોતાનો એક અનોખો અને સમૃદ્ધ કલાવારસો છે. અહીં આપણે એમાંથી કેટલાક કલા સ્વરૂપોની ઝલક જોઈ શકીએ છીએ. ભીલ જાતિની વીરગાથાઓ હોય, પિઠોરાના રંગબેરંગી ભીંતચિત્રો હોય કે પછી ડાંગના પિરામિડ જેવા અદ્ભુત નૃત્યો, દરેક કલાની પોતાની એક અલગ જ દુનિયા છે. અને આ બધી કલાઓનું કેન્દ્રબિંદુ શું છે? ખબર છે? ઢોલ. ઢોલ એમના માટે ખાલી એક વાજિંત્ર નથી, એ તો એમની કલાનો. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.